वचनामृत 5/352 पत्रांश 407 मुंबई भाद्रवा 30 शुक्र 1948 शुभ वृत्ति संपन्न मणिलाल भावनगर। शुभ वृत्ति संपन्न मणिलाल भावनगर। यथायोग्य पूर्वक विज्ञापन। તમારું પત્ર 1 આજે પહોંચ્યું છે તે મેં વાંચ્યું છે। અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી, અત્રેથી લખેલું પત્ર એટલે 401 નંબર, જે કૃપાલદેવે એમના ઉપર જ લખેલો પત્ર છે। અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી, એ 401 નંબરનો પત્ર તમને મળ્યો તે ઉપરથી થયેલો આનંદ નિવેદન કરતા તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશેનું લખ્યું તે ક્ષોભ હાલ યોગ્ય છે। તમે દીક્ષા લેવાની જે તમારી ઉત્કર્ષ ભાવના હતી તે હમણાં મુલતવી રાખી છે તે યોગ્ય કર્યું છે। ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત્પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે। તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી, અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે। માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ। કૃપાલી કહે છે દીક્ષા એ તો સર્વોત્કૃષ્ટ જ છે। ચારિત્ર મોક્ષનો નિકટ ઉપાય, મોક્ષ પ્રાપ્તિનો સર્વ એકદમ નિકટ ઉપાય તે જીન દીક્ષા છે। પણ તે દીક્ષા ક્યારે લેવાય, એના માટે યોગ્યતા ક્યારે ગણાય, તે બધી પહેલાં પૂરી યોગ્યતા હોવી જોઈએ, અને ભગવાનની આજ્ઞા પ્રમાણે સંપૂર્ણ પાલન થાય તો જ તે મોક્ષનું નિકટ સાધન છે। નહીં તો મહાબંધનરૂપ થઈ જાય। જો યથાર્થ યોગ્યતા વગર દીક્ષા ગ્રહણ કરે અને પાલન ન કરે નિયમોનું, તો એ મોક્ષને બદલે સીધો નરગતિમાં જાય। આજ્ઞા ભંગ કરવી એ મહાદોષ છે। પોતાની યોગ્યતા જોઈને જ આજ્ઞા લેવી જોઈએ, નહીં તો પોતાના અંદર ગુણો ન હોય અને બીજાને બતાવે તો એ મહામોનીય કર્મના ભાંગામાં પેસે છે। જેનું કૃપાલદેવે પોતે આત્મસદીમાં ગાથા લખી કે અસદગુરુ એટલે સદગુરુ પણ પોતામાં નથી, અથવા પોતે આત્મજ્ઞાની નથી અને જગતને મુનિ કેવડાવે, મનાવે, પૂજાવે, તો કે છે કે અસદગુરુ એ વિનયનો, જગતના લોકોનો વિનય લે, નમસ્કાર આદિ કરાવે, માન પૂજા આદિ એમનાથી લે। અસદગુરુ એ વિનયનો લાભ લે જો કાંઈ થોડોક પણ, તો મહામોહનીય કર્મથી બુડે ભવ જળ માહી, તે સંસાર સમુદ્રમાં બુડે। કેમ કે દુનિયા તો બાહ્ય જુએ છે, આપણો વેશ વગેરે, તો એ તો આપણને મહાત્મા માને, પણ આપણા અંદર એવા જો ગુણો ન હોય, આપણે તો જાણતા હોય પોતે ખુદ પોતાના અંદર શું છે, તો આવી રીતે યોગ્યતા કે ગુણો ન હોવા છતાં બીજાની માન પૂજા કરાવે તો એ મહામોહનીયના ભાંગામાં પેસે। મહામોહનીય કર્મના 30 ભાંગા છે, 30 કલમો છે। તેમાં એક કલમ એવી છે કે જે પોતાના અંદર ગુણો ન હોય તો બીજાને બતાવે કે અમે તો સાધુ છીએ, ત્યાગી છીએ, જ્યારે ખરેખર આપણા અંદર એ હોય નહીં। તો એ મહામોનીયનો ભાંગાનો એ ઉત્કૃષ્ટ બંધ કેટલો છે? 70 કોડા કોડી સાગરોપમ। કોઈ કર્મની એટલી લાંબી સ્થિતિ નથી। આ મિથ્યાત્વ મોહનીય કર્મની એટલી લાંબી સ્થિતિ કોઈ કર્મની નથી। કોઈની 40 કોડા કોડી, કોઈની 30 કોડા કોડી, કોઈની 20 કોડા કોડી,
પણ સૌથી લાંબો વધારે બંધ પડે તે આ મહામૌની કર્મ 30 ભાંગા. એટલે કદી પણ પોતાના અંદર ગુણો ન હોય તો બહાર બતાવવાની. અને ધર્મના નામે એવું કરવામાં આવે તો એ મહાબંધનનું કારણ. ધર્મમાં મોટા તો પ્રભુશ્રી કહે ને, ધર્મમાં કે ગુરુ થયો મહાભારે મહા જોખમદારીનું કામ છે. તેમાં આપણી યોગ્યતા ન હોય તો જીવ માર્યો જાય અને સંસાર વધી જાય. પછી એ 70 કોડાકોડી વચ્ચે એને એવો યોગ પણ બને સુધરવાનો માનવ. કોઈ સદગુરુ મળે તો એ આવરણ એટલું બધું મિથ્યાત્વ ગાઢ કરેલું હોય કે એને અંદર ઉતરે જ નહીં, એ વાત બેસે જ નહીં અંદર. એટલે કેટલો ભયંકર આવરણ આવી જાય છે. એટલે મહાપુરુષો કહે છે ધર્મ હંમેશા સદા ઉણા ઉણા ને ઉણા રહો. પ્રભુશ્રી કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ. ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે. ક્રોધાદિ. હવે મુનિ ધર્મની યોગ્યતા આખો પાઠ લખ્યો છે પ્રજ્ઞાબોધમાં કે મુનિ ધર્મ ગ્રહણ કરવા માટેની કેવી જેવી યોગ્યતા હોય તેમાં બધું આ કહ્યું છે. તેમાં વિચાર ગાથાઓ જોઈએ 5470 ઉપર છે. પાઠ છે મુનિ ધર્મ યોગ્યતા. 84મો પાઠ પ્રજ્ઞાબોધમાં મુનિ ધર્મની યોગ્યતા માટે શું શું જોઈએ તે કહે છે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે પ્રણમો ધરી ભાવરે મુનિ પદની દેજો યોગ્યતા જે છે ભવ જળધી નાવરે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. શ્રી રાજચંદ્ર ભગવાન ગુરુના ચરણ કમલમાં હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું કે મને ભગવાન આપ મુનિપદની યોગ્યતા આપજો. કેમ કે જે છે ભવ જળધી નાવ. જળધી એટલે સમુદ્ર. સંસાર સમુદ્ર તરવા માટે જે નાવ સમાન છે. એમાં કે છે મિથ્યાત્વ ક્રોધાદિ દોષથી અનધિકારી ગણાય રે બાહ્ય પરિગ્રહ તજી રહે આર્ત ધ્યાને સદાય રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. મિથ્યાત્વ મોની કર્મના 28 ભેદ. મિથ્યાત્વની 3 પ્રકૃતિઓ દર્શન મિથ્યાત્વોની મિશ્ર મોની અને સંકીર્ણ મોની અને ક્રોધાદિ કષાય એની છે 16 પ્રકૃતિ. અંતાનબંધી ક્રોધમાન માયેલો પ્રત્યાખ્યાની સંજ્વલન. આ 4 ભાંગા બધાના મળીને 16 અને 3 આ મિથ્યાત્વ મુનિની અને પાછા 9 કષાય છે. ક્રોધાદિ આદિમાં બધું આવી ગયું એટલે બધા મળીને 25 ને 9 નહીં ભૂલ્યો 16 ને 9 25 અને 3 મિથ્યાત્મોની 28 મોની કર્મની પ્રકૃતિઓ અંતરંગ પરિગ્રહ છે આપણો. મિથ્યાત્વ ક્રોધાદિ દોષથી અનધિકારી ગણા. જ્યાં સુધી અંતાનુબંધી ક્રોધમાન માયાલોભ ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય નહીં ત્યાં સુધી તો સંકિત જ નહીં થાય. ત્યાર પછી બી મુનિ ધર્મની યોગ્યતા તો ઘણી દૂર છે. અપ્રત્યાખ્યાને કસાય જવા જોઈએ, પ્રત્યાખ્યાની પણ જવા જોઈએ. ત્યારે એ મુનિ ધર્મને યોગ્ય થાય છે. ખાલી સંજ્વલન કસાય જ બાકી રહે, પાણીમાં લીટી સમા. અંતાની કસાય તો પહાડમાં ફાટ પડી ગયો તેના સમાન છે. એ સંધાવો પહાડ મુશ્કેલ. પ્રત્યાખ્યાનાવણી કસાય અપ્રત્યાખ્યાનાવણી કસાય પૃથ્વીમાં ફાટ પડ્યા સમાન છે અને પ્રત્યાખ્યાનાવણી કસાય તે રેતીમાં લીટી સમાન છે. એક એકથી અનંત ગુણા ન્યૂન છે. સંજલન કસાય તો પાણીમાં લીટી સમાન. પાણીમાં લીટી રહે, આપણે આંગળીથી લીટી કાઢીએ જેમ આંગળી આગળ ચાલે પાણી ભેગું થતું જાય. એટલા બધા કસાયો મોડા પડી ગયા હોય ત્યારે એ મુનિ ધર્મ અંગીકાર કરવાને યોગ્ય થાય છે.
મુનિનો ધર્મ જ અષ્ટપ્રવચન માતા, એટલે 3 ગુપ્તિ અને સમિતિ અષ્ટપ્રવચન માતા છે. મુનિનો ધર્મ હંમેશા ગુપ્તિ છે. મુનિ હંમેશા આત્મવિચારે કરીને જાગૃત રહે, હંમેશા આત્મ ધ્યાનમાં જ રહે. પણ આત્મા જ ન જાણ્યો તો કોનું ધ્યાન કરે? એટલે પહેલા આત્મજ્ઞાન જોઈએ, અને પછી એ આત્મધ્યાન નહીં થઈ શકે, બહાર આવે તો 5 સમિતિ પૂર્વક વર્તે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, યજ્ઞ સમિતિ, આદાન ભંડમત, પારિષ્ઠાપનિકા સમિતિ. એ અષ્ટપ્રવચન માતા મુનિનો ધર્મ છે, કર્તવ્ય છે. તે પછી એટલે જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં, ક્રોધાદિ 3 ચોકડી 12 કસાય જાય નહીં, ત્યાં સુધી એ અનઅધિકારી છે મુનિ ધર્મને. મિથ્યાત્વ ક્રોધાદિ દોષથી અનધિકારી ગણાય રે, બાહ્ય પરિગ્રહ તજી રહે. બહારનો પરિગ્રહ છોડી દે, દીક્ષા લઈ લીધી, કપડાં પહેરી લીધા, પણ રહે આર્ત ધ્યાને સદા. કેમ કે આત્મજ્ઞાન ન હોવાથી એ ધ્યાન તો આર્ત ધ્યાન જ રહે. અર્થાત ધર્મ ધ્યાન કરી શકે બાહ્ય, પણ આત્મ સ્વરૂપમાં સ્વરૂપા ચરણરૂપ ચારિત્ર પ્રગટ નથી, એટલે ત્યાં પણ કર્મ જ બાંધે છે. બાહ્ય પરિગ્રહ તજી રહે આર્ત ધ્યાને સદાય રે. માટે જીવ બારે કસાય ગયા વિના, જીવ બારે કસાય ગયા વિના, લે મુનિ વેશ જે અગ્ન રે, તે તરી શકે ના નિજ બળે, નાની મળે બને સુગ્ન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. જીવ બારે કસાય ગયા વિના, અનંતાનમની અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની 3 ચોકડી. જીવ બારે કસાય ગયા વિના, લે મુનિ વેશ જે અગ્ન, જે અજ્ઞાની મુનિ વેશ કરી લે, તે તરી શકે ના નિજ બળે, તે પોતાના આત્મબળે. કેમ કે આત્મજ્ઞાન થયું નથી, માટે આ પોતાના આત્મબળે તરી શકે નહીં. નાની મળે બને શુભ. નાની મળે એને 2 રીતે દીક્ષા કાર્યકારી થાય. કાં તો પોતે આત્મજ્ઞાની થાય તો દીક્ષા લઈ શકે, યોગ્યતા છે. અને પોતાને જ્ઞાન નથી થયું, પણ ઉપર જેની પાસે દીક્ષા એ જ્ઞાની છે, અને એ જો આજ્ઞા કરે કે આ યોગી જીવ છે અને જરૂર એ કાલાંતરે સ્વરૂપને પામી શકશે, અને એ આજ્ઞા કરે તો લઈ શકાય. એટલે આ કહ્યું તે તરી શકે ના નિજ બળે, પણ નાની મળે મને શુભ ન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. જીવ બારે કસાય ગયા વિના, લે મુનિ વેશ જે અગ્ન રે, તે તરી શકે ના નિજ બળે, નાની મળે બંધે સુગ્ન રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. ધરે અભિનિવેશ વેશનો, તો ના લહે કલ્યાણ રે. છે મોહને હણવા વેશ ત્યાં, આગ્રહ મોહ મોકાણ રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. જે વેશનો આગ્રહ રાખે, અભિનિવેશ થઈ જાય, આગ્રહ વેશ આવી ગયો, બસ કલ્યાણ થઈ ગયું, તો તે ના લહે કલ્યાણ. છે મોહને હણવા વેશ. વેશ શા માટે છે? કે જેમ પોલીસને વેશ પહેરવામાં આવે તો કે હું ડ્યુટી ઉપર છું, મારાથી હવે તો મારી ડ્યુટી પ્રમાણે વર્તવું જોઈએ. એમ મુનિનો વેશ એને હંમેશા સ્મૃતિમાં રહે કે હું ત્યાગી છું, હું સંસારી નથી, એટલે મારાથી આ ક્રિયા નહીં થાય, એવી જાગૃતિ માટે મોહને હણવા માટે વેશ છે. છે મોહને હણવા વેશ ત્યાં, આગ્રહ મોહ મોકાણ રે. તેમાં આગ્રહ કરી બેઠો, વેશ આવી ગયો આપણે, આ મોહની મોકાણ, મોહનો મોહ જ રહ્યો, પણ એ મોહ કાઢી નહીં શક્યો. માની લીધું કે મને ચારિત્ર આવી ગયું. દીક્ષા લીધાથી જ દુઃખ ટળે, એ પણ ભ્રાંતિ મહાન રે. દીક્ષા લીધાથી દુઃખ ટળે.
એ પણ ભ્રાંતિ મહાન રે, શું દુઃખ ને દુઃખ કારણો, કેમ ટળે નથી ભાન રે, શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. દીક્ષા લેવાથી દુઃખ ટળે એ પણ મહાન ભ્રાંતિ છે કે પહેલા તો શું દુઃખ, દુઃખ શું છે આપણને અને દુઃખના કારણો શું છે. જેમ કે કૃપાલય કે આપણને દુઃખ શું છે, તો કૃપાલય ગાથામાં કહ્યું દુઃખ તો ઘણા છે આપણને, રોગના, શોકના, ચિંતાના, ઇષ્ટવિયોગના, અનિષ્ટસંયોગના, પણ મોટામાં મોટું દુઃખ કયું છે? જન્મ, જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. જન્મ જરા મરણ, જન્મ જરા મરણ મહાદુઃખ છે. આપણને આજે એક કે આમાં નથી શ્રદ્ધા નથી આવતી, કેમ કે જન્મ તો થઈ ગયો. એ દુઃખ આપણને ખબર નથી કે ગર્ભનું કેવું હતું અથવા જન્મનું પણ કેવું હતું. અને પછી જન્મ, જરા, વૃદ્ધાવસ્થા આવી નથી. વૃદ્ધાવસ્થાના દુઃખ એ પ્રવેશ ઓછા નહીં જાણશો. એ અર્ધ મૃતક સમ બુઢાપનો અડધા મરેલા જેવો છે. કેમ કે સાંભળવાની શક્તિ ઘટી જાય, જોવાની શક્તિ ઘટી જાય, ચાલવાની શક્તિ ઘટી જાય, પાચન શક્તિ ઘટી જાય, અને અનેક ઠેકાણે શરીરમાં દુઃખ હોય. એ જે વેદતો હોય તે જ જાણે. એ પાછું કેટલા વર્ષો સુધી. એટલે જન્મ, જરા એટલે વૃદ્ધાવસ્થા, પછી મરણ, મૃત્યુ પણ આવ્યું નથી, એનું પણ દુઃખ સર્વથી ભયંકર કે છે. એવું આપણે અનંત વાર એ દુઃખ ભોગવ્યું છે. અનાદિકાલથી જન્મણ કરતો જ આવ્યો, પણ એને તો કાંઈ યાદ નથી ને આવું જાણે હોય એવું કંઈ જાણે છે જ નહીં, એમ જ લાગે છે. એ સૌથી મોટા દુઃખ છે. અને નિગોદમાં જીવતો ત્યાં તો એક શ્વાસોશ્વાસમાં એક શ્વાસ લઈને છોડીએ એમાં તો 17.5 વાર જન્મ મરણ જ થાય છે, એમ કે છે. એટલે મોટામાં મોટા દુઃખ આ છે. દુઃખ છે જન્મ મરણ, જન્મ જરા અને મૃત્યુ. હવે એના કારણો શું છે? શું દુઃખ ને દુઃખ કારણો. હવે જન્મ જરા મરણના કારણ શું છે તે પણ કૃપાલદેવે બતાવ્યું. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ છે. આ જન્મ મરણ થાય છે રાગદ્વેષથી. પર પદાર્થમાં આપણે રાગ કરીએ, મોહ કરીએ છીએ, કોઈ પ્રત્યે દ્વેષ કરીએ છીએ, એના કારણે જન્મ મરણ વધે છે. જેના તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ. તૃષ્ણા એ લોભ છે. કષાય માત્રથી સંસાર વધે છે, કર્મ આવે. અને કષાયનું પણ કારણ શું છે? મિથ્યાત્વ, અજ્ઞાન. અજ્ઞાનના કારણે કષાયો, એટલે અજ્ઞાન એટલે આત્માનું ભાન નહીં, દેહ તે જ હું એમ માને છે, એ મોટા મોટું અજ્ઞાન છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, દેહને પોતાનું સ્વરૂપ માનવું અને આત્મા શું એ તો ભૂલી જ ગયો, એ મોટામાં મોટું અજ્ઞાન છે. અને એના કારણે જીવ પરમાં રાગદ્વેષ કરે છે. આ શરીર તે પર છે, કુટુંબાદી સદા વાલા બધામાં રાગદ્વેષ મોહ સાને લઈને થાય કે પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. પોતામાં અનંત સુખ છે, પોતે સર્વથી ભિન્ન છે એ વાત હજુ જણાઈ નથી, બેઠી નથી, એટલે રાગદ્વેષ કરે છે. પરમાં કષાય ભાવો કરે. એટલે કષાય છે તે દુઃખના કારણો છે. એટલે કૃપાલ કે કલ્યાણ શું? તમારા કષાય ઘટે એટલું કલ્યાણ. તમારા કષાયો કેટલા ઘટ્યા? પછી એમાં વિષયો આવી ગયા. 5 એમના વિષયો છે. વિષય કષાય સંસાર છે, પણ ખાલી કષાય કહીએ એટલે લોભ કષાયમાં બધા વિષયો આવી ગયા. ઈચ્છા માત્ર લોભ છે. પછી ખાવાની ઈચ્છા, 5ના વિષયોની ઈચ્છા, એ બધું લોભ કષાયમાં સમાઈ ગયું. એટલે કષાય એ જ સંસાર, વિષય કષાય એ જ સંસાર. અને વિષયનું ઊંધું વૈરાગ્ય અને ઉપશમ છે તે કષાયનું ઉલટું. કષાયને જીતવાનો ઉપાય ઉપશમ, વિષયોને જીતવાનો ઉપાય વૈરાગ્ય. વૈરાગ્યને ઉપશમ છે તે મોક્ષના ઉપાયો છે, આત્મજ્ઞાન પ્રાપ્તિના. અને વિષય કક્ષાએ સંસારનો માર્ગ છે. એથી કર્મબંધન થાય, એ દુઃખના કારણો છે, અને એથી જન્મ જરા મરણ થયા કરે. શું દુઃખને દુઃખ કારણો કેમ ટળે નથી ભાન? એ
એ હજુ ભાન નથી કે મારે રાગદ્વેષ ઘટાડવા જોઈએ તો મારા કર્મ ઓછા થાય અને હું જન્મથી મુક્ત થઈ શકું, એનું ભાન નથી. દીક્ષા લઈ લે, કપડાં બદલી નાખો, બસ જાણે સંસાર કસાય છૂટી ગયા, પણ એમ કસાય નથી છૂટતા. આપણે અનંતવાર દીક્ષા લીધી છે છતાં એ કસાય ભાવો આજે પણ એમને એમ છે. પણ એ જ્ઞાની ગુરુ વગર કદી પણ એ લક્ષ થાય નહીં, કદી પણ કસાયો જાય નહીં. ગમે એટલો સ્વચ્છંદે અનંતવાર અનંત પ્રયત્નો કર્યા, એમાં કહ્યું તેમ છતાં કેમ નહીં ગયા? સાચો ઉપાય નથી બતાવ્યો, અથવા બતાવ્યો તો માન્યો નહીં, માનીને કર્યો નહીં, માટે એમને એમ છે. કલ્યાણ શું સાથી પામીએ તેના જ કરો વિચાર રે, રે અનંત કાળથી ભૂલતે થતી આવી નિરધાર રે, શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. ખરેખર મારા આત્માનું કલ્યાણ એટલે હિત, ભલું સામા છે. અને એ કેવી રીતે પામું, કોના દ્વારા મારું કલ્યાણ થાય, તેના જ વિચાર કરો કે અનંત કાળની આ ભૂલ જીવની ચાલી આવી છે, માટે હવે એને કે દૂર કરો. એમ તો મુનિ પદની યોગ્યતા આવશે, આ બધા કરતા કસાયો ઘટશે અને મુનિ ધર્મની યોગ્યતા આવીએ. જો મુનિ ધર્મ લેવાશે તો યથાયોગ છે, નહીં તો બધું જ મિથ્યા છે. કાય ક્લેશાદી એકાદ ભાવ એને ઇન્દ્રિય સુખ આપે, કોઈ ક્રિયા પ્રવૃત્તિ માનવી નથી. એટલા જપ તપ કરે તો એકાદ ભાવ મળે ઇન્દ્રિય સુખ, પણ પછી શું? બધું ખલાસ, પાછા સંસારમાં જવાનું. મોક્ષના ઉપાયો નથી આત્મજ્ઞાન વગર. ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી મણિલાલને વારંવાર દીક્ષા લેવાનો ભાવ ઘણો હતો, એટલે કૃપાલે લખે છે પેલા ઘટાડો. ક્રોધાદી અનેક પ્રકારના દોષો પરીક્ષણ પામી ગયાથી સંસાર ત્યાગરૂપ દીક્ષા યોગી છે, અથવા તો કોઈ મહાત પુરુષના યોગે, કોઈ મહાન નાની પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગી છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી. સફળતા એટલે મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર એવા કલ્યાણને ચૂકે છે. બેસ કરાઈ ગયો એટલે તો જાણે હું કઈ હવે આખી મારી જાત જ બદલાઈ ગઈ, હું તો ઊંચ કોટીમાં જાણે ચાલ્યો ગયો. દીક્ષા લીધા પછી આપણી સાથે બેસવો એને શરમ આવે. આજના કહેવાતા ગુરુઓ કેમ કે હવે તો અમે મુનિ છીએ, અમે તો પૂજ્ય બની ગયા અને તમે અમને પૂજવા લાયક બની ગયા. તમે તો ગ્રસ્ત છો, અમે તો મુનિ થઈ ગયા. એ બી મનમાં માન્યતા થઈ ગઈ, એટલે હવે આગળ વધવાનું એમનું બંધ થઈ ગયું. અંતરમાં આત્મજ્ઞાન છે નહીં અને બહારથી મનાવવા પૂજાવા અને બીજાનું કલ્યાણ કરવામાં પડી ગયા, એ ક્યાંથી આગળ વધી શકે? એટલે તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ કે હું સાધુ છું, એ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. અથવા કેમ કે એ તો હવે જાણે ઉપદેશ આપણે દેવા લાયક થયા, આપણે ઉપદેશ લેવા લાયક નથી. હવે ગ્રસ્તો શું અમને ઉપદેશ આપે? અમે તો મુનિ છીએ, એટલે એને કોઈ કંઈ નહીં કહી શકે. એની ભૂલ પણ નીકળે નહીં ને ભૂલના જ થર બાજી જાય, ઉપર ચાલ્યા જ કરે. એટલે આત્મજ્ઞાન વગરની દીક્ષા રૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂરેવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. વિશેષ અંતરાય પડે. અહીંયા બી આપણે જોઈએ છે સંપ્રદાયિક બુદ્ધિ થઈ ગયા પછી અહીંયા આવે છે વિહાર કરતા સાધુ સાધુઓ ઘણા, અરે એક બે દિવસ પણ અહીંયા પગ પણ નહીં મૂકે, આ તો જાણે આપણું નહીં, એમ આ અંતરાય ઉભા થઈ ગયા. ગ્રસ્ત હોય તો આવે, પણ અમે તો મુનિ છીએ. અથવા તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે.
આ વિશે 430માં પત્રાકમાં 364 પેજ ઉપર કૃપાલજી લખે છે, સૌભાગભાઈને લખે છે કે મુનિ ધર્મની યોગ્યતા શું છે? તો કે અસંગપણું એટલે આત્માર્થી સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં. મુનિનો ધર્મ આત્માર્થી સિવાયના સંગ પ્રસંગમાં પડે જ નહીં. લૌકિક સંસારી વાતો તો કરે જ નહીં. સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં. મુનિનો ધર્મ સંસારીઓનો સંગ રાખીને એમને શિષ્ય કરવા માટે એમનો સંગ રાખવો નહીં. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવા નહીં. આજે એવું સાંભળ્યું છે કે છોકરા હોય ને એને પણ વિશેષ જો મુનિ સંગ કરવા જાય તો મા બાપ રોકે છે. કારણ કે એને એવો સમજાવીને એને દીક્ષા આપી દેશે. કેમ કે એમનો શિષ્યાર્થ કરવાનો ભાવ છે. માટે શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તીર્થંકર ભગવાન બી એમ કોઈને કહેતા નહોતા કે તું દીક્ષા લે તારું કલ્યાણ થાય. અને આજે તો તું દીક્ષા લે બસ. પછી બતાવે પાછું શું? આત્મા તો એમને પોતે જાણ્યો નથી, શું સમજાવે આત્માનું સુખ? પણ કે પુરુષ હોય તો તારે કોઈ કમાવાની ઝંઝટ નહીં, કાંઈ પૈસા કોઈ ગુલામી કરવાની જરૂર નથી અને કોઈ ઉપાધિ નહીં. નવા નવા સ્થાને ફરવાનું મળે અને વળી લોકો શું કહે? મહાત્મા છે, પૂજે. એટલે એક જણે શું લખ્યું કે મુંડાયા 3 ગુણ, सिर की मिट जाए खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज आओ महाराज आओ महाराज. એટલે કહ્યું કે આપણે એક શાક ખાતા હોય ને એને તો 5 ખાવા હોય તો એને હાથની વાત છે. રોજ જાઓ, બીજા નથી ગમતું, ચલો, ખપે નહીં. ફરી બીજે કે હા ખપે, ભાવે એ ખપે, નહીં ભાવે ન ખપે. આ મુનિનો ધર્મ નથી. આ બધી એટલી શિથિલતા આજે કેમ આવી ગઈ? આત્મજ્ઞાન ના ભાવે અને ઉદ્દેશિક આહાર લે છે. કેટલાય કહ્યું જે મુનિઓ લઈ ન શકે એ પોતે જ કહે આ બનાવજો, અમે આવીએ છીએ. પછી આ મુનિ કોઈ દિવસ નહીં કરી શકે. આ બધી આજ્ઞાનો ભંગ છે. અને આજ્ઞાની આરાધન એ જ તપ છે, જેમ આજ્ઞાનો ભંગ પણ એટલું જ મોટું પાપ છે. જેમ આજ્ઞા આરાધન એ જ ખરું તપ, મહાન તપ છે, અને આજ્ઞા લઈને તોડવી એટલું જ મહાન પાપ છે. એ આપણો ધર્મ શું કરીએ? આપણા માટે તો શું છે? અહીંયા આવે કોઈ માગે ના આપીએ તો શું થાય કે ત્યાં ગયેલા ત્યાંના બધા એવા છે ને ખરેખર આપણી આમ નિંદા જ કરે. એટલે આપણા ગુરુનું નામ ભગવાય એટલે આપણે આપી દેવું. એ જાણે એના કર્મ શું કરીએ. પણ આહાર આપવો એ તો આપણો ગ્રસ્તનો ધર્મ છે. કોઈ આવી ગયું લઈ જાઓ. પણ કોઈ ઉપરથી આ બનાવો પછી આવીએ તો આપણે આટલો ટકોર કરી શકાય કે તમારે ઉદ્દેશિક તમે આ લઈ શકો છો, તમે કહીને બનાવી શકો, એવું ધર્મમાં નથી લખેલું. આટલું કહેવું તો આપણે પ્રેમથી કહેવાય. બાકી કોઈ કરીએ તો આપણી નિંદા કરશે. પૂજ્ય બુદ્ધિએ નહીં, પણ કોઈ પણ આપણા દ્વારે આવે તો એને આપીએ. તેમ આપવામાં દોષ નથી. આપણો પૂજ્ય બુદ્ધિ આપતા હોઈએ તો આપણો મિથ્યાત્વ ગાઢ થાય. કેમ કે મિથ્યાત્વને પોષણ આપ્યું. શિષ્યાદિ કરવા સાથે ગ્રહવાસી વેશવાળાને ફેરવવાની દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકર દેવ કહેતા નહોતા. તેનો હેતુ એ પણ એ હતો કેમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી તે છે. એને તો ભાવ નથી દીક્ષા લેવાનો, એના પહેલા તું દીક્ષા લે એટલે કે એનો અભિપ્રાય હજુ ઉત્પન્ન થયો નથી અને આપણે દીક્ષા લેવાનું કહેવું તે કલ્યાણ નથી. કૃપાલ કે એમાં એનું હિત નથી.
જેમાં તીર્થંકર દેવ આવા વિચારથી વર્ત્યા છે, તેમાં આપણે 6 માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. એ શિષ્યાર્થ છે, એને આપણે શિષ્ય બનાવવો છે, એના આત્માનું કલ્યાણ કરવાની ભાવના નથી. નહીં તો વારંવાર 6 મહિના પાછળ પડીને એને સાથે ફેરવે 6 મહિના, અને પછી તું દીક્ષા લે તો કે ભગવાન તીર્થંકરો પણ એવું કરતા નહોતા. અને આપણે એથી ઉપર વળીને આવું કરીએ તે આત્માર્થ નથી, પણ શિષ્યાર્થ છે. આવી બીજા પ્રકારની દીક્ષા રૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂરેવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો ક્ષોભ તે યોગ્ય જાણીએ છીએ. એટલે તમે મુલતવી રાખ્યું દીક્ષા લેવાનું ને કે ભાઈ યોગ્યતા પ્રાપ્ત કરવાની ભાવના થઈ, તે ઉત્તમ કર્યું છે. તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિશેની વિશેષ છે એ અમે જાણીએ છીએ. પહેલા પત્રમાં એમણે એમ લખ્યું કે હવે મારે મુંબઈ, હવે તમારી પાસે જ રહેવાની મારી ઈચ્છા છે. હા, એ 401માં પત્રમાં પહેલા લખે છે, આજ તમારા જાણવાની નિરંતર અમારા સત્સંગને વિશે રહેવા સંબંધી તમારી જે ઈચ્છા છે તે વિશે હાલ કંઈ લખી શકાવું અશક્ય છે. નિરંતર અમે તમારી પાસે જ રહું એવો ભાવ થઈ ગયો તો કે શક્ય નથી. કારણ શું છે? તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિશેની વિશેષ છે અમે જાણીએ છીએ, તથાપી હાલ તે જોગની ઈચ્છા નિરોધ કરવા યોગ્ય છે, રોકવા યોગ્ય છે. અર્થાત તે જોગ બનવો અશક્ય છે. તમે અહીંયા, અમે તો ગ્રસ્ત અવસ્થામાં છીએ, તમે અહીંયા આવીને ક્યાં રહો અમારી પાસે કાયમ? અશક્ય છે. અને એ ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે તે તમે જાણી શક્યા હશો. અમે તમને અહીંયા આવીને ના પાડી છે રહેવાની, શા માટે પાડી છે તે તમે સમજી શક્યા હશો. એના કારણ લખ્યા છે. તેથી પહેલો પત્ર કૃપાલદેવ 401 લખ્યો, આ 407 છે. એકમાં શું કે છે કે તમે આવશો, મારો ઉપાધિ જો એવો ભયંકર છે કે તમારી શ્રદ્ધા હશે એ વિચલિત થઈ જશે. તે લખે છે કૃપાલદેવ, તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક રહેવું થાય છે. અને તે ઉપાધિ એવા પ્રકારની છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. તીર્થંકર ભગવાન પણ આવી રીતે વેપાર કરતા હોય કે રાજ્ય ચલાવતા હોય તે વખતે આ ભગવાન છે એ બેસવું બહુ વિકટ છે. આ તો શું આપણા કરતો વિશેષ ઉપાધિ કરી, આ કોઈ ભગવાન કહેવાય, ગુરુ કહેવાય એવો ભાવ થઈ જાય. એટલે ઉડતો લાભને બદલે નુકસાન થઈ જાય, આશાત ના થઈ જાય. એટલે કે અમે ના પાડીએ છીએ. અમારો જે ઉપાધિ જોગ છે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિશેનો નિર્ધાર કરવો હોય તો પણ વિકટ પડે. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. બહારથી નિવૃત્તિ તો જ્ઞાની, બહારથી પ્રવૃત્તિ અજ્ઞાની, એવી આપણી માન્યતા છે. અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય નિવૃત્તિ, ઉપાધિની નિવૃત્તિ હોય તો જ્ઞાની અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે. અને તેના આધારે જ તે સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવેલ છે કે ભાઈ નિવૃત્ત થઈને બસ ધ્યાનમાં બેઠા તો મહાત્મા, અને એક આપણે જેમ કપડાં પહેરીને વેપાર કરે, લગ્ન કરે, છોકરા બૈરા હોય, કંઈ જ્ઞાની હોય, આપણને તરત જ એવું થઈ જાય. કેમ કે બાહ્ય નિવૃત્તિને પ્રવૃત્તિનું જ આપણે ઓળખાણ છે. એટલે કૃપાલે કે અહીંયા તમારું આવું યોગ્ય નથી. તેના આધારે તે જીવ સત્પુરુષ અસત્પુરુષ કલ્પતો આવેલ છે. કદાપી કોઈ સત્સંગના યોગે જીવને સત્પુરુષ આ છે એવું જાણવામાં આવે છે તો પણ પછી તેમનો બાહ્ય પ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી. કોઈના કહેવાથી આ સત્પુરુષ માની લઈએ, પણ પાછું જોઈએ કે આટલી બધી બાહ્ય પ્રવૃત્તિ
આટલી બધી નાની હોય તો કરે, આપણને ત્યાગનો ઉપદેશ આપીને પોતે આવું કરે એમ દેખીને એને સંદેહ પ્રશંકા પડે, નિશ્ચય નથી રહેતો, અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો, અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઈ જીવ તેવા પુરુષના યોગને ત્યાગી જેની બાહ્ય નિવૃત્તિ જણાય છે એવા અસત પુરુષને ધડાગ્રહે સેવે છે. એના કરતો તો પેલા સારા જુઓ નિવૃત્ત લઈને કેવા આખો દાડો સામાયિક પ્રતિક્રમણ કે ધ્યાન આવું જ કરે, એ ગુરુ કહેવાય. આ કઈ ગુરુ કહેવાય? એમ સાચા સત્પુરુષને ત્યાગી અને બાહ્ય નિવૃત્તિ જેની જણાય એવા અસત પુરુષને ધડાગ્રહે સેવે છે. જેમ જયસિંહભાઈને દિવાળીબાઈ કીધું ને, આવા કે આ તો આવા પુરુષ અમારા ઘરે આવ્યા છે, મનની વાતો કહી દે જાણતા એવું. તે સાધ્વીએ શું કહ્યું? ગમે તેવા છે પણ આ તો નહીં ને, વેશ તો નહીં જ ને, વેશ વિના પૂજ્યપણું સાથી, વેશ ન હોય તો પૂજ્યપણું સાથી. એમ એ પછી પેલું એમની શ્રદ્ધા મોડી પડી ગઈ, પાછું ત્યાં જ રહ્યા સાધ્વીજી પાસે. એમ અસત પુરુષને ધડાગ્રહે સેવે છે. માટે નિવૃત્તિ પ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. જ્યારે નિવૃત્તિ હોય જ્ઞાનીને, ત્યારે તેમનો સંગ નિવાસમાં રહેવાનું થાય તો કે આપણે વિશેષ કલ્યાણકારક છે. એટલે કે મેં તમને ના પાડી તમે અહીં આવો નહીં. તમારી ઈચ્છા આત્ર સમાગમમાં આવા વિષયની વિશેષ છે એ અમે જાણીએ છીએ. તથાપિ હાલ તે જોગની ઈચ્છા નિરોધ કરવા યોગી છે, અર્થાત તે જોગ બનવો અશક્ય છે. અને તે ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે, આપણે વાંચ્યો છે, તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલાદી તરફનો જે નિરોધ છે તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. વળી શું લખે છે કે હું મુંબઈ આવું પણ મારા વડીલ રજા નહીં આપે, પણ છાનો માનો આવી જાઉં તો કૃપાલ દે કે આવું નહીં કરવાનું. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલાદી તરફનો જે નિરોધ છે, વડીલાઓ ના પાડે છે, એકલા જવા દેતા નથી, કેમ કે વારંવાર ભાગી જાય દીક્ષા લેવા માટે. તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી વડીલોથી તે યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમ જોગ થવા જોગ હશે તો થઈ શકશે. અમે તે તરફ આવવાના છીએ ત્યારે સમાગમ થવાનો હોય તો થઈ શકશે. એટલે તમે આવા વડીલોની ઈચ્છાની ઉપરવટ થઈને આવવાની ઈચ્છા કરોમાં. અને વળી મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગી છે. તમે મતનો આગ્રહ પાછો ભૂલી જજો, સતનો આગ્રહ રાખજો. અમે દિગંબર છીએ કે સિતાંબર છીએ કે થાનાવાસી છીએ એ બધું ભોગીને અમે તો આત્માવાસી છીએ. સ્વરૂપ તરફ લક્ષ આપો. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન એટલે મધ્યસ્થ થઈ જાઓ કરવી યોગી છે. અને હાલ તો ગ્રસ્ત ધર્મને અનુસરવું પણ યોગી છે. ત્યાં સુધી કહી દીધું કે તમારે હજુ ભોગાવલી કર્મ બાકી છે. તમે દીક્ષા કરો છો પણ તમારા કર્મમાં તો હજુ સંસાર લખેલો છે. એટલે હાલ તો ગ્રસ્ત ધર્મને અનુસરવું પણ યોગી છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી. આરંભ પરિગ્રહને હિતરૂપ નહીં માનતા, પણ હવે ગ્રસ્ત છીએ તો ગ્રસ્ત માંગી ખાઈને ગુજરાન ચલાવી શકે નહીં. એટલે એને પોતાનો આજીવિકા પોતાને કરવી પડે. એટલે એના કારણે જે આરંભ પરિગ્રહ સેવવા પડે તે કરવું પડે છે એમ માનજો. એને હિતરૂપ નહીં માનતા. આત્માને કંઈ કલ્યાણ કરતા નથી. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી. અને આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથોનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી નિષ્કામ યથા યોગ્ય. એટલે
તમે આરંભ પરિક્રમા પ્રવૃત્તિ કરવી પડે તો એ મનથી અને આત્માને કે કલ્યાણરૂપ માનશો નહીં. માત્ર આજીવિકા ચલાવવા પૂરતું છે. અને આ પરમાર્થ આત્મકલ્યાણનો લક્ષ્ય વારંવાર રાખજો અને સદગ્રંથોનું વાંચન કરજો તો તમને યોગ્યતા વધશે, કશાયો ઘટશે. આનું શ્રવણ કરજો અને મનન કરજો, ચિંતવન કરજો, એનો પરમાર્થ ઊંડાણથી સમજજો અને આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથોનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી નિષ્કામ યથા યોગ્ય. નિષ્કામ કૃપાલે કે તમારા પ્રત્યે યથા યોગ્ય, જેવી તમારી યોગ્યતા તેવા અમારા તમને પ્રણામ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થાય છે. એમાં જે મણિલાલ ને કૃપાલદેવે કહ્યું કે અમારું તે તરફ આવવાનું થશે ત્યારે સમાગમ થશે, એ આખો પ્રસંગ છે. એટલે એ નિમિત્તે આપણે વાંચીએ, કેમ કે એમાં કૃપાલદેવની ઘણી અદ્ભુત દશા તેનો આપણને ખ્યાલ આવે છે. અને મણિલાલની જે પ્રેમ ભક્તિ એના પણ દર્શન થાય છે. વચ્ચેથી આપણે લઈએ છીએ. પછી શ્રી આ છે પ્રેરક પ્રસંગમાં પાનો 367 તેના ઉપર આ પ્રસંગ છે મણિલાલનો. તેમાં કે છે, શ્રી સૌભાગ્યભાઈ શ્રી સાયલે પધાર્યા. દીક્ષા લેવાના વિચારથી તો આ મણિલાલનું મન શાંત થયું, પણ હવે સાહેબજીને જલ્દી મળવું તેમ મન વખતે વખતે આતુર થયા કરે. હવે એમને કૃપાલદેવની અદ્ભુત યોગ્યતા અથવા એમના આ જ્ઞાન બળે કોણ જાણે શું પ્રેમ જાગ્યો. પહેલા તો કે આપણે શું એમને જેમ દીક્ષા લેવી લેશે. સૌભાગભાઈ કે એક પુરુષ છે મુંબઈમાં, એ કે દીક્ષા લે તો આપણને ઘણો લાભ થાય, આપણે સાથે રહેતો. તો કે આપણે એનું શું એમને લેવું એમ કરશે, આપણે લઈ લઈએ. તો સૌભાગભાઈ કે ના, એમ નથી કરવું, તું કાગળ લખ. તો કે જવાબ આપે નહીં આપે, આપશે. બહુ સારા સજ્જન પુરુષ છે. કાગળ લખ્યો, જવાબ આપ્યો, બધું મન ફરી ગયું દીક્ષા લેવાનું. પણ હવે કૃપાળુદેવને જલ્દી મળવું રૂબરૂ, એ ભાવના અત્યંત જાગૃત થઈ. એટલે સાહેબજીને જલ્દી મળવું તેમ મન વખતે વખત આતુર થયા કરે. જેથી થોડા દિવસે એક બીજો પત્ર લખ્યો કે આપના પત્રથી મન શાંત થયું છે, પણ આપની સેવામાં આવીને વિશેષ રહેવાની ઈચ્છા છે. મન તો આપની કૃપાલથી હવે શાંત થઈ ગયું, કૃપાલને લખ્યું, પણ હવે તો મને આપની સેવામાં આવીને રહેવાની વિશેષ ઈચ્છા છે. પણ વડીલો તરફથી રજા મળે તેમ નથી. મારા વડીલ મને રજા આપે એમ નથી. માટે હુકમ હોય તો છાની રીતે આવું. કૃપાલને તમે હુકમ કરો તો હું વડીલોથી છાની રીતે આવું. કૃપાલી કહેશે કે છાનવાનો આવ. માટે હુકમ હોય તો છાની રીતે આવું વગેરે મતલબથી પત્ર લખ્યો. તેના જવાબમાં લખે છે, તમારો પત્ર પહોંચ્યો છે. અમારા સમાગમમાં આવવા વિશે આ જ પત્રનું નામ છે. 407ની જ આ 3 લીટીઓ છે. તમારો પત્ર પહોંચ્યો છે. અમારા સમાગમમાં આવવા તમારી વિશેષ ઈચ્છા જાણી, પણ વડીલોની વિરુદ્ધ થઈને આવવું નહીં. અમારું તે પ્રદેશમાં આવવું થશે ત્યારે યથાયોગ્ય થઈ રહેશે. આ ભાવનો પત્ર મળ્યો. તે પત્ર શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક 407માં છપાયેલો છે, જે હમણાં આપણે વાંચ્યો તે પછી સંમત 1951ની સાલમાં સાહેબજી, આ પત્ર 48માં છે, 1948, 3 વર્ષ પછી કૃપાલય આવે છે હડમતાલા. તે પછી સંમત 1951ની સાલમાં સાહેબજી શ્રી હડમતિયા બોટાદ પાસે પધાર્યા. સાથે શ્રી સૌભાગભાઈ, શ્રી ડુંગરસિંહભાઈ ગોસડિયા તથા શ્રી લીમડીના મુમુક્ષુ ભાઈઓ હતા. મને બોટાદમાં 3જે દિવસે ખબર મળ્યા. બોટાદમાં મણિભાઈને ખબર પડ્યા કે કૃપાલય આવ્યા છે.
હડમતિયા નામના બોટાદ પાસે ગામ હશે ત્યાં આવ્યા છે. મને ત્રીજે દિવસે ખબર મળ્યા એટલે મેં ભાવનગર પત્ર લખી હડમતિયા જવાની રજા માંગી. પોતાના વડીલ ભાવનગર ગયેલા, એમને લખ્યું કે મારે જવું છે હડમતિયા, એટલે મને રજા આપો. જવાબમાં મારા વડીલોએ લખ્યું કે અમે બોટાદ આવ્યા પછી તને હડમતિયા મોકલીશું, પહેલાં નહીં. અમે બોટાદ આવ્યા પછી તને હડમતિયા મોકલીશું, તરફ રજા નહીં આપી. પહેલાં એ પત્ર વાંચી ઘરની મેળી ઉપર બેસી બહુ દિલગીર થઈ ગયો. એ મને તો સાવ ના પાડે છે, મારા ઘરના કૃપાલદેવ સાવ નજીક આવી ગયા અને મને રજાઈ નથી મળતી. એટલે મેળી ઉપર બેસી બહુ દિલગીર થઈ ગયો અને આંખમાંથી આંસુ નીકળી ગયા, રડવું આવી ગયું. તે વખતે માત્ર એકલો હતો. પછી હિંમત રાખી બીજો પત્ર રજા મેળવવા લખ્યો પાછો વડીલોને. જવાબમાં હડમતિયા જવાની હા આવી, પણ 2-4 સંબંધીઓ સાથે લઈ જવા જણાવ્યું, એકલા નહીં, 2-4 સંબંધીઓ સાથે લઈ જાઓ. તેથી ઘણી ખુશી સાથે રાતની મિક્સ ગાડીમાં જવા તૈયાર થયો. તૈયાર થતી વખતે મનમાં દ્રઢ પ્રતિજ્ઞાથી નિશ્ચય કર્યો કે મારા વગર કહે સાહેબજી મારા મનનો ખુલાસો કરે તો જ અનાજ ખપે, ફક્ત એક પાણી પીવાની છૂટ રાખી હતી. કેવી શ્રદ્ધા દ્રઢ આવી હશે કે હવે કૃપાલય પાસે જાઉં છું, મને વગર પૂછીએ જો મારા મનનો ખુલાસો કરે તો જ અનાજ ખપે, નહીં તો હું જમીશ જ નહીં. પાણી પીવાની છૂટ રાખી. પછી હડમતિયા સવારમાં પહોંચ્યો. ત્યાં બહાર કૂવાની પાસે સાહેબજી સાથે 25 મુમુક્ષો બેઠા હતા. ત્યાં જે પગે લાગી સૌની પછવાડે બેસી ગયો. થોડી વાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું, પાલે પણ સામે જોયું. થોડી વાર સાહેબજીએ મારા સામું જોયા કર્યું. પછી તરત જ ત્યાંથી ઉઠી જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. ત્યાં ઘણા માણસો વારંવાર આવજાવ કરતા હતા. પછી છેવટે શ્રી સૌભાગભાઈ આવ્યા. તેમને સાહેબજીએ કહ્યું કે હમણાં બીજે બેસો. સાહેબજી વગેરે આવ્યો તે કૃપાલ કે બીજે બેસો. એટલે શ્રી સૌભાગભાઈ ઉઠી તરત રવાના થયા. એમ બીજા 1-2 ભાઈઓને પણ રજા આપી કૃપાલદેવે. પછી મેં વિચાર કર્યો, મણીલાલે પણ વિચાર કર્યો કે આપણે પણ હવે વગર કીધે ઉઠી ચાલ્યા જવું જોઈએ. બધાને એક-એકને રજા આપે છે, જાઓ તમે જાઓ, હમણાં આપણને કહેશે એના કરતાં આપણે જ પહેલાં ઉઠીને ચાલ્યા જઈએ. પછી મેં વિચાર કર્યો કે આપણે વગર કીધે ઉઠી ચાલ્યા જવું જોઈએ. તેથી હું પણ ઉઠી ચાલવા માંડ્યો. એટલે પૂજ્યશ્રીએ કહ્યું કે મણીલાલ તું કેમ જાય છે? તારા માટે તો આ બધાને રજા આપું છું. તું ક્યાં જાય છે? તારા માટે તો આ બધાને રજા આપું છું. એટલે હું બેઠો. ત્યાં વળી 2-4 જણા બીજા આવ્યા. એક જાય બીજા આવે, કૃપાલભાઈ આવ્યા ચાલ્યા જ કરે. ફરી બીજા આવ્યા. એટલે સાહેબજી પોતે ઉઠ્યા અને કહ્યું કે બહાર ચાલો. પછી મકાનની ખડકી પાસે પહોંચ્યા. ત્યાં ભાઈ શ્રી કેશવલાલ નથુભાઈએ દૂધનો પ્યાલો લઈ સાહેબજીને પીવા માટે આમંત્રણ કર્યું. દરવાજા બહાર ગયા કે આ કેશવલાલ ભાઈ પાછો દૂધનો પ્યાલો લઈને આવ્યા કે પીઓ આપ. ત્યારે લગભગ 2 મિનિટ ત્યાં ઉભા રહ્યા. વળી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કૃપાલદેવે દૂધ પીવાનો વખત રહ્યો નથી, એટલે હવે મોડું થઈ ગયું છે, કેમ કે જમવાનો સમય થવા આવ્યો છે હવે. અને આ મણીલાલે બોટાદથી ચાલતી વખતે દ્રઢ પ્રતિજ્ઞા કરી છે કે મારા મનનો ખુલાસો મારા વગર બોલીએ કરી આપે તે પછી જ મારે અનાજ ખપે. તો તે માણસ જમવા બેસે નહીં ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય?
માટે તેનો ખુલાસો વિરાસર કરવો ઠીક છે. એટલે આત્માની કેટલી બધી નિર્મળતા છે કે આખો ભાવનો પ્રતિબિંબ, જાણે મનના ભાવ, જાણે મનપ્રયોગ ના કેવું એકદમ જણાઈ ગયું કે એના મનમાં શું છે. કે એને તો એ પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી મારા મનના ખુલાસો વગર પૂછીએ મને કરે નહીં ત્યાં સુધી મારે અનાજ ખપે નહીં. એટલે સમયસર એનો ખુલાસો પહેલા કરવા જોઈએ, કેમ કે હવે જમવાનો સમય થયો છે. ત્યાર પછી બહાર ચાલતા થયા, થોડે છેટે ગયા, પછવાડે હું તથા બીજા 3-4 મુમુક્ષો સાથે ચાલતા થયા. પાછા 3-4 પાછળ ત્યાંથી ઉઠીને આવ્યા તો પાછા 3-4 પાછળના પાછળ. દરમિયાન સાહેબજીએ પાછો વાળી જોયું કે હજુ બીજા 2-4 સાથે છે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, બધાનું સાથે કામ નથી, તમે બધા નહીં આવો, બધાનું સાથે કામ નથી. ત્યારે સૌ ઊભા રહ્યા એટલે હું પણ ઊભો રહ્યો. બધાનું સાથે કામ નથી એટલે કે હું ઊભો રહ્યો. ત્યારે પૂજ્યશ્રી કહે, મણીલાલ તું ચાલ. પછી એમાં ચાલતા ચાલતા આશરે 1 માઇલ દૂર ગયા. તે વખતે હું કાંઈ પણ બોલ્યા વગર ચાલતો હતો. હવે ખુલાસો અંતરનો કૃપાલી કહે છે. કૃપાલી બોલ્યા, મણીલાલ તારે હડમતાલે આવવું હતું અને એ વિશે તે તારા વડીલ પાસે રજા મેળવવા ભાવનગર કાગળ લખેલા. પ્રથમ જવાબમાં ના આવવાથી તું શા માટે દિલગીર થયો અને તારા ઘરની મેડી ઉપર એકલો બેસી રોયો? પ્રશ્ન વિરામ. તું રોયો? તને અમે 1948ની સાલના પત્રથી જણાવ્યું હતું કે એટલામાં અમારું નજીકમાં આવવાનું થશે, તે વખતે સમાગમ થશે. તે વાત ચોક્કસ હતી. તેથી તારે દિલગીર થવાનું કંઈ કારણ નહોતું. તારે અહીં આવવાનું નિમિત્ત હતું. તો ભાઈ તું કેમ રોયો શા માટે ઉપર બેસીને? લખનાર કહે, મણીલાલ કહે, સાહેબજી આપ નજીકમાં પધાર્યા છતાં મને દર્શનનો લાભ ન થાય તો મારો આ જેવો નિર્ભાગી કોણ? એવા વિચારથી મને આંખમાં આંસુ આવી ગયા. આપ જેવા સાવ નજીક આવી ગયા અને મને આપનો સમાગમ નહીં મળે. જેમ પ્રભુશ્રીને કેટલું દુઃખ હતું, લાળચ. આ બધા સમાગમ કરે ને મને કંઈ નહીં. આવા વિચાર કરીને આજે તું કંઈ ચાલ્યો જ જાઉં. રોજે જઉં છું લોટે બહાર, આજ તો પહોંચી જ જાઉં. ત્યાં એને બહાર ઊભા રહ્યા. અંબાલાલભાઈને બોલાવ્યા તો કે તમે કેમ આવ્યા અહીંયા? મને તો બીજે ગામ જવાય નહીં ચોમાસામાં. તો કે આજ્ઞા લેવા જ ઊભો છું. આપ કહો તો ચાલ્યો જાઉં. અંબાલાલભાઈ કે તમે કહો તો હું તો ચાલ્યો જાઉં. તો કે ના, હવે મારાથી નહીં કહેવાય, હું પૂછી આવું છું, જેમ કૃપાલી કેમ કરો. તો કૃપાલીને તો કે મુનિને મનમાં ધીરે ધીરે ચાલ્યા જાય, નહીં તો હું ત્યાં આવું. તો કે મારા ભગવાનને તસ્તી નથી આપવી. એટલે અંતરમાં ઘણું દુઃખ છે કે આ શું? આવા કૃપાલી સાહેબ પાસે બધા સમાગમ કરીને મને નહીં. એટલે અત્યંત ખેદથી આખી રાત કાઢી છે. ખૂબ દુઃખ છે. રડતા કાઢી, પણ ભગવાનથી કંઈ છાનું નથી. આજે એમ કૃપાલીને ખબર પડી તેમ મુનિની શું દશા છે. એટલે સવારમાં સૌભાગભાઈ, અંબાલાભાઈ, ડુંગરજીભાઈને મોકલ્યા, જાઓ આ મંત્ર એમને આપો અને 5 માળા ફેરવે અને અમે તમને સમાગમ કરાવીશું એમ કહેજો. એટલે પછી એમને આપણને જે મંત્ર મળ્યો એની મૂળ આજ્ઞા પ્રભુશ્રીના નિમિત્તે ત્યાં જ પહેલી નીકળી છે કૃપાલી. પછી તો કૃપાલી સમાગમ કરાવે છે. એમ અહીંયા પણ કે છે તો કે મને તો આ કારણે આંસુ આવી ગયા હતા. આપ જેવા નજીક આવવાની મને સમાગમ નહીં થાય. એટલી વાત કર્યા પછી મેં જે કાંઈ કુકૃત્યો કરેલા તે સર્વે તદ્દન ખુલ્લી રીતે, જેમ પિતાની સામે નાનું બાળક નાગું થઈને નાચે તેમ સ્પષ્ટ રીતે ગુના જાહેર કર્યા. અને ઘણો રોયો અને કહ્યું કે હે કૃપાળુ, આ બધા મારા ગુના માફ કરો. કેટલી બધી આત્મીયતા આવી ગઈ.
અને પોતાના દોષો આવા મહાપુરુષ પાસે બધા ખોલી લીધા, તો આવા મહાપુરુષો જ એને માફ કરી શકે, બીજા કોઈ નહીં કરી શકે. એટલે બ્રહ્મચારી કહે છે કે આપણા આવા કોઈ ગુપ્ત દોષો હોય કોઈની સામે કહેવા નહીં, કૃપાળે આગળ કહેવા. અને ત્યાં જ એનું પ્રાયશ્ચિત અમુક માળાઓ કે ઉપવાસ કે ઉપાસના કે લેવા કોઈને કહેવા યોગ્ય આ કાળ નથી કોઈને. એ તો પેલા આચાર્યને કહ્યું તો શું સ્થિતિ થઈ પ્રભુશ્રીજીએ એના બોધમાં આવે ને, સાધુને મારી નાખેલો અને આ વાત ગુરુને કહી તો ગુરુએ પોતાના સસરાને કહી તે બધાને મરવું પડ્યું. એટલે અયોગ્ય વ્યક્તિને આપણા દોષ કહેવાય નહીં. એ ગીતાર્થ જ્ઞાની હોય, જે પ્રાયશ્ચિત આત્મજ્ઞાન હોય અને પ્રાયશ્ચિત શાસ્ત્રના જાણકાર હોય તેને જ કહેવાય, બાકી ના પાડી છે. કૃપાળુને કહો પ્રત્યક્ષ માનીને, બીજાને નહીં આ જમાના. અને હંમેશા જે દોષ થયા હોય એનો પશ્ચાતાપ આપણા અંદર રહેવો જોઈએ, તો એ દોષો હલકા થાય છે. એટલે પૂજ્યશ્રી કહે હવે એમણે તો જેમ મા બાપ આગળ પોતાનું બાળક નાગું થઈને નાચે એમ સ્પષ્ટ બધા જે કુકૃત્યો થયેલા એ કહ્યા. અને કૃપાળુએ કહ્યું કરેલા ગુનાનો પશ્ચાતાપ કરવો અને ફરી નવી ભૂલો ન થવા દેવી એ ઉત્તમ છે. પશ્ચાતાપ કરવો કે મેં આવું કર્યું, નવો એવો ભૂલ થવી ન જોઈએ. થયેલા દોષોનો વારંવાર પસ્તાવો કરવો એ માફી થવાનો હેતુ થાય છે. મણિલાલ કહે આપની સેવામાં હવે કાયમ રહેવા મારો વિચાર છે. પાછો એને વિચાર કરે હવે રૂબરૂ મળ્યા એટલે જાણે પૂછી લઉં, કાયમ મારે તો આપની પાસે જ રહેવું છે. આપની સેવામાં હવે કાયમ રહેવા મારો વિચાર છે અને હવે અહીંથી ઘેર જવા બિલકુલ વિચાર નથી. એ મારે તો ઘરે જ નથી જવું, માટે સાથે જ રહેવા હુકમ કરો. ત્યારે પૂજ્યશ્રી કહે, પૂજ્યશ્રી એટલે કૃપાલદેવ કહે તેમ બને નહીં. હજી તારે સંસાર ભોગવવાનું અને ફરજંદો એટલે બાળકો થવાનું નિમિત્ત છે, માટે અમારા સમાગમમાં કાયમ સાથે રહેવાનું કોઈ વાતે બનશે નહીં. તો બોલે ભાવના કરે પણ એ બનવા યોગ્ય નથી. તારે તો હજુ ભોગાવલી કર્મ છે, સંસાર ભોગવવો પડશે, છોકરાઓ થશે અને તું અમારી પાસે ક્યાંથી રહી શકે, નહીં બની શકે. તે પછી ત્યાંથી પાછા ફરતા કેટલીય ગુપ્ત વાતો કે જે મારા એક સિવાય કોઈ પણ જાણતું નહોતું, તે વાત પત્ર ઉપર પણ હું મૂકી શકતો નથી. તે તમામ કૃપાળુ શ્રીએ પોતાની મેળે સર્વે મને કહી બતાવી, તે સાથે યોગી શિખામણો આપી. એ દરેક બાબત કૃપાળુ શ્રીએ પોતાની મેળે પ્રગટ કરી હતી. ફક્ત હું હાજી કે નાજી એટલો જવાબ આપતો હતો. ત્યારથી પાછા ફરી ગામની નજીક પાદરામાં એક ઘણું કરી લીમડાનું ઝાડ હતું, ત્યાં આવી અમે ઊભા રહ્યા. ત્યારે કૃપાલી કહે મણિલાલ અહીં બેસીશું? મણિલાલ કહે હાજી જેમ આજ્ઞા, આપ જેમ કહો ત્યાં બેસો. ત્યાં બેસીએ. ત્યાં અમે બેઠા અને ધર્મ ઉપદેશની વાતો કરતા હતા. તે દરમિયાન કૃપાલ કે મણિલાલ તને ભૂખ લાગી છે? ખાવાની ઈચ્છા થઈ છે? ખાવું છે? મેં એમ જાણ્યું કે મને બાળક જાણી જમવાને માટે પૂછે છે, એટલે મેં કહ્યું નાજી હજી 1.5 કલાક મોડું થાય તો કંઈ ઉતાવળ જેવું નથી. ત્યારે કૃપાલે કહે ભાવી મેં તમારે જાણે ઉપદેશ રૂપી અમૃત પાઉં પીવું હોય તો એ જાણે કે મને કે ખાવાનું કે છે, તો કંઈ નહીં મોડું થાય તો ચાલશે. તો કે ભાવી આમ વાત થતી હતી તેવામાં બોટાદના રહેવાસી ભાવસાર આણંદજી મોરારજી ઉંમર વર્ષ આશરે 55ની હતી. તેઓ તે દિવસે દર્શન કરવા આવેલા અને તે ફક્ત અમારી અને તેની નજર પડી શકે તે દૂર ગામને ઝાંપે ઉભાવવા કંઈ વિચાર કરતા હતા. તે દરમિયાન કૃપાલે કહે
એનું નામ આણંદજી છે. એ માણસ એના મનમાં એવો વિચાર કરે છે કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોધ કરે છે. પેલા હવે એમ વિચારી આ કૃપાલ છે ને મણિલાલને એમ કે છે કે એને દીક્ષાનો એની ઈચ્છા છે, એ પણ એ જ કહે છે કે હા તું દીક્ષા લે. માટે બોટાદ જઈને રતનસિંહ ગાંધી તથા રાયચંદ ગાંધીને વાત કરવી છે. આપણે જઈને હું કહીશ કે ત્યાં રાયચંદભાઈ એને દીક્ષા લેવાનું કહેતા હતા, તો તેને અહીં બોલાવી તેની શંકા દૂર કરીએ તો તને કઈ અડચણ છે? અને ત્યાં મનમાં જે ઘોલાઈ રહ્યું છે ખરેખર એવું છે નહીં, અને આમ એના મનમાં થઈ રહ્યું તે શંકા એની દૂર કરીએ તો તને કઈ વાંધો છે? મણિલાલ કહે નાજી. પછી મણિલાલ કહે જી, આપે કહ્યું તે જ પ્રમાણે એનું નામ છે. આપની આજ્ઞા હોય તો એને બોલાવું, મને કાંઈ અડચણ નથી. ત્યારે કૃપાલુ કહે તો ભલે, તેને બૂમ પાડીને બોલાવ. એટલે મણિલાલ કહે ઓ આણંદજી મોરારજી અહીં આવો, એમ બૂમ પાડતા તે સાંભળી તરત આવ્યા. ત્યારે આણંદજી કહે સાહેબજી નમસ્કાર છે. એ તો જાણે આપણા મનનું શું જાણે. એટલે આણંદજી એમ બોલ્યા સાહેબજી નમસ્કાર છે. ત્યારે કૃપાલ કહે તમે ભાવસાર છો? તમારું નામ આણંદજી છે? આણંદજી કે હાજી. કૃપાલ કે તમારા મનને વિશે શી કલ્પના થાય છે? કૃપાલ તો મન વાંચી લીધું છે એટલે પૂછે છે કે તમારા મનમાં શી કલ્પના થાય છે? ત્યારે આણંદજી કહે નાજી કાંઈ નહીં, કાંઈ નહીં, મારા મનમાં કાંઈ નથી. ત્યારે કૃપાલદેવ કહે નહીં નહીં, ખુશીથી કહો, તેમાં અમને કાંઈ ખોટું લાગવાનું નથી. જીવ એવી ભૂલવણીથી જ રખડે છે અને તેમ સૌને થાય છે, માટે કહો. શંકા પડી જાય એવી બીજા કહે, માટે જે કંઈ તમારા મનમાં હોય તે કહો. ત્યારે આણંદજી કહે નાજી કાંઈ કલ્પના થઈ નથી. કલ્પનાનું ખોટી કહી દીધું તો કે ના ના કંઈ નથી. ત્યારે હવે કૃપાલ કહે છે જૂઠું શા માટે બોલો છો? જૂઠું શા માટે બોલો છો? તમે સામે ઊભા એવો વિચાર કરતા હતા કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાનો બોધ કરે છે, માટે બોટાદજી રતનસિંહ ગાંધી તથા રાયચંદ ગાંધીને કહી દેવું છે, તો હો એ વાત ખરી છે? આણંદજી કહે અહો સાહેબજી, મારી બહુ ભૂલ થઈ. આપે કીધું તે સર્વે વાત સત્ય છે. આપે મારા મનની વાત જાણી, મારી ભૂલ થઈ, માફી માંગુ છું. આપ તો મોટા પુરુષ છો, આપ હલકી શિખામણ આપો જ નહીં. હવે કે આપ તો હલકી શિખામણ આપો જ નહીં. ત્યારે કૃપાલદેવ કહે એને કહ્યું માફી માંગુ છું. તેના જવાબમાં કૃપાલદેવ કહે એમાં અમારે માફ કરવા જેવું કાંઈ છે નહીં, કેમ કે જીવ આવી ખોટી કલ્પનાથી ભૂલો પડ્યો છે. તમે જે 8 પ્રશ્નો પૂછવા ધારીને આવેલા તેનો એક જ જવાબ છે. આવ્યા પણ એ પ્રશ્નો પૂછવા માટે જ, તો કે તમે 8 પ્રશ્નો લઈને આવ્યા છો તેનો એક જ જવાબ છે. કેવી જાતના પ્રશ્નોનો કેવી જાતનો જવાબ આપ્યો તે હાલમાં મને યાદ નથી. આણંદજી કહે સાહેબજી આપને ધન્ય છે. ઘણા ઘણા સાધુએ પણ મને જોઈએ તેવો ખુલાસો આપ્યો નહોતો આ પ્રશ્નનો. આપની પાસેથી મને સર્વે ખુલાસા મળી ગયા. મારાથી આપની કોઈ પ્રકારે આશાત ના થઈ હોય તેની ક્ષમા માંગુ છું. પછી કેટલીક વાતો ધર્મ સંબંધી ચાલી અને ઉતારે આવ્યા. પડખેના એક ઓરડામાં સાહેબજી, ડુંગરસિંહભાઈ અને શ્રી સૌભાગભાઈ વગેરે જમવા બેઠા. જગ્યા નહીં હોવાથી હું બેઠો નહીં. ત્યાં જગ્યા નહોતી, આ લોકો બધા જમવા બેઠા એટલે હું બેઠો નહીં. જગ્યા નહીં હોવાથી અને અંદર રસોઈ પીરસાઈ તૈયાર થયું, બધા રસોઈ પણ પીરસાઈ ગઈ. મારા મનને વિશે કલ્પના ઉઠી કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. સાહેબજી સાથે કૃપાલે સાથે બેસીને જો જમવાનું થાય તો બહુ આનંદ આવે.
તેમ મન આતુર થવા માંડ્યું. ત્યારે કૃપાલદેવ કહે, જમવાનું શરૂ થઈ શકે તેમ નથી. રસોઈ પીરસાઈ ગઈ, પણ કૃપાલદેવ કે જમવાનું શરૂ થઈ શકે તેમ નથી. મણિલાલનું મન બહાર બેઠા બેઠા આતુર થાય છે, સાથે બેસી જમવાની ઈચ્છા કરે છે. માટે તેને અહીં સાથે બેસવાનો માર્ગ કરો, જગ્યા કરો. અને કેટલો ભાગ્યશાળી મણિલાલ, એમના માટે જગ્યા કરો. અહીંયા એને બહુ આતુર, બહુ ઈચ્છા થાય છે પાસે બેસીને જમવાની, એમના માટે જગ્યા કરો. તુરત એક ભાઈ મને અંદર જમવા માટે તેડી ગયા, જમવા બેસાડ્યો અને જમવાનું શરૂ કર્યું. જમતા જમતા ફરી વિચાર થયો કે સાહેબજી આપણને આગ્રહ કરી પોતાને મોઢે બોલી એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. ઈચ્છા આપણી કેવી છે, એક પૂરી થાય બીજી ઉઠે લોભ. હવે તો કે સાહેબજી જો એક રોટલી પોતાના મોઢે જો આગ્રહ કરીને મુકાવે તો ઘણો આનંદ થાય. તેટલામાં તો કૃપાલદેવ બોલ્યા, ત્યારે કંઈ છાનું નહીં. તરત જ કૃપાલદેવ કહે, પૂજ્યશ્રીએ એક ભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસો અને સાથે ઘી સાકર ખૂબ આપો. ખાલી એક રોટલી નહીં, સાથે ઘી સાકર ખૂબ આપો. એ પ્રમાણે ધારેલી મુરાદ પાર પડી. પછી સાંજે એવો વિચાર થયો કે મારા તરફથી સાહેબજી જમણ સ્વીકારે તો હું કૃતાર્થ થઈ જાઉં. મારા તરફથી જમણવાર સ્વીકારે તો હું કૃતાર્થ થાઉં, પણ કોને કહેવાનું હશે તે ખબર નહીં. તેથી સર્વે મુમુક્ષુ ભાઈઓ પાસે મેં અરજ કરી, પણ છેવટે કેટલાકે મસ્કરીમાં કહ્યું, અને બાળક છે એ શું જમણ આપે, એટલે કેટલાય મસ્કરીમાં કહ્યું, તારે તો સાહેબજી સાથે ઓળખાણ થઈ છે તો તેમને જઈને કહે રે. પછી મેં સાહેબજી પાસે જઈને વિનંતી કરી. ત્યારે કૃપાલદેવ કહે, એથી શું વિશેષ છે? એથી શું વિશેષ છે? હવે તું જમણ આપે કે નહીં આપે, એથી શું વિશેષ છે? એવા જવાબથી મારી આંખમાં આંસુ આવી ગયા. એટલે કૃપાલદેવે કહ્યું, ભલે કબૂલ રાખીશ. સાચા અંતરના ભાવ જોયા, ભલે તારા તરફથી જમણવાર કબૂલ રાખીશું. એટલે ઉમંગમાં આવી સર્વે મુમુક્ષુ ભાઈ પાસે ગયો અને કહ્યું કે કાલે મારા વતી જમણ કબૂલ રાખશે. તે પછી આશરે 9 વાગે રાત્રે સૂઈ રહેવા માટે ગયા. બધા પોતપોતાના ઠેકાણે સુવા ગયા. ત્યાં થોડી વાર ધર્મ ચર્ચાની વાતો ચાલી. પછી સાહેબજી એક ઢોલિયા ઉપર સૂતા. એટલે 4-5 મુમુક્ષુ ભાઈઓ સેવા ભક્તિ કરવા પગ ચાંપવા બેઠા, પગ દાબા લાગ્યા 4-5 જણા કૃપાલદેવના. તેમની પાસે મેં નજીક જઈ ધીમેથી કહ્યું, મુમુક્ષુને ધીમેથી કહ્યું કે સેવા કરવાનો લાભ મને પણ આપો, હું પણ સેવા કરું. ત્યારે બીજા ભાઈઓ કહે, તમે પડખે બેસો, એક બાજુ બેસો, અમને કરવા દો. એટલે મારું કંઈ ચાલ્યું નહીં. મણિલાલ કહે, તે ઉપરથી મનમાં બહુ ખેદ થયો કે આ સર્વે ભાઈઓને તો ઘણી વખત લાભ મળે છે, પણ મને તો કોઈક જ વખત આ દર્શન થયા અને આ લાભ મને નહીં મળે. એમ વિચાર કરતા વધારે દિલગીન થઈ ગયો. તેટલામાં તો કૃપાલદેવ બોલ્યા, તમે સૌ એક બાજુ બેસો. બધાને ખસેડી દીધા. તમે સૌ એક બાજુ બેસો, મણિલાલની ઈચ્છા છે તો કરવા દો. મણિલાલની ઈચ્છા છે ને કરવા, તમે એક બાજુ બેસો. એટલે સૌ કોરે ખસી ગયા અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી. સૌ સૂઈ ગયા અને પછી થોડી વારે જોડેના બીજા મકાનમાં સર્વે ભાઈઓ સૂતા હતા. ત્યાં મને સુવા તેડી ગયા. જ્યાં મુમુક્ષુ સૂતા ત્યાં મને લઈ ગયા, પણ ત્યાં હું સૂતો નહીં. અને વિચાર કર્યો કે સાહેબજીની પાસે સુવાનું થાય તો બહુ આનંદ થાય. હજુ આ તમન્ના રહી ગઈ. હવે તો હજુ કે બસ સાહેબજીની પાસે સુવાનું થાય તો બહુ આનંદ થાય, પણ હુકમ વિના મારાથી કેમ જવાય, કૃપાલદેવ પાસે કેમ જવાય સુવા? એમ વિચાર કરતા કરતા મનમાં બહુ ખેદ કર્યા કરતો, સૂતો નહીં, આમ ખેદ જ કર્યા કરતો હતો. ત્યાં તો જે ઠેકાણે સાહેબજી સૂતા હતા
ત્યાંથી એક મુમુક્ષુ ભાઈ ફાનસ લઈ તેડવા આવ્યા. ત્યાં તો ઇલેક્ટ્રિક નહોતી. ફાનસ લઈને મેં તેડવા આવ્યા અને કહ્યું કે મણીલાલ, ચાલો, તમને સાહેબજી યાદ કરે છે. તમારે સુવા માટે સાહેબજીની પાસે નક્કી કર્યું છે. આનાથી આપણને લાગે કૃપાલદેવ કોણ છે? એનો આત્મા કેવો સ્ફટિક જેવો નિર્મળ છે, બધું જ પ્રતિબિંબ પડે છે અંદર. એવું સિદ્ધ ભગવાનને હોય છે. સિદ્ધ ભગવાન આખા લોક ઝળકે આમાં. એમને કંઈ જોવાની ઈચ્છા ન હોય, પણ આપોઆપ નિર્મળતા જ એવી હોય કે એમાં બધું ઝળકે છે. એટલે હું તરત ઉમંગથી તે મકાને ગયો અને સાહેબજીની જોડમાં નીચે પથારી કરેલી હતી ત્યાં સૂતો. રાતના 3-4 વખત જાગી સાહેબજીને જોતો. તેમાં એક વખત રાતના આશરે 4 વાગ્યાનો સમય થતાં જાગ્યો અને જોયું તો સાહેબજી ઢોલિયા ઉપર બેઠા હતા. મેં દર્શન કર્યા. કૃપાલ કે મણીલાલ જાગ્યો? લખનાર કે હાજી. કૃપાલ કે તારે પાણી પીવું છે? રાતના 4 વાગે. કૃપાલ કે તારે પાણી પીવું છે? તરસ લાગી છે? પાણી પાવું? મને મનમાં વિચાર થયો કે હું અત્યારે પાણી પીવાનું કહીશ તો સાહેબજી કહેશે કે તું દીક્ષા કેવી રીતે પાડી શકત? રાત્રે પાણી છોડી નથી શકતો, દીક્ષા કેવી રીતે પાડે? દીક્ષા લઉં માર કરતો હતો, કેવી રીતે પાડી શકત? વળી પોતે પાણી પાવાનું કહે છે તો આપણાથી તેમને પાણી પાવાનું કેમ કહી શકાય? કૃપાલ કે પાણી પાવું? એ કૃપાલને કેમ કહી શકાય? હા, તમે પાવો. એટલે એ પણ આપણેથી કહી શકાય ને. એ વિચાર કરી કહ્યું, નાજી, અત્યારે પાણી પીવું નથી. સૂરજ ઉગશે ત્યારે પીશ. કૃપાલે બોલ્યા, ભાવી બળવાન, એમને તો આ વચના અમૃતરૂપ પાણી પાવું છે, અમૃત પાવું છે, પણ ભાવી બળવાન. પછી સાહેબજી સૂઈ ગયા, તેમ હું પણ સૂઈ ગયો અને થોડી વારે પાછો એકદમ જાગ્યો અને સાહેબજીને ઢોલિયા ઉપર દીઠા નહીં. બહાર વાડામાં ગયા હશે એમ ધારી હું જોવા ગયો અને પાછો આવ્યો ત્યારે ઢોલિયા ઉપર બેઠા દીઠા. તેથી કહ્યું કે આપ ક્યાં પધાર્યા હતા? મેં આપને ભાળ્યા નહીં, તેથી બહાર ગોતવા ગયો. તેમાં કંઈ મારી ભૂલ થઈ ગણાય? ત્યારે કૃપાલ કે ના, તેમ નહીં, પણ રાગ ભાવથી અને ઉપયોગ શૂન્યતાના કારણે તેમ થાય. ઉપયોગ સદાયને માટે જાગ્રત રાખવો એ ઉત્તમ છે. એકદમ જાણે તરત જ ક્યાં છે એવો ઉપયોગ શૂન્ય હોય તો એને લાગી જાણે છે નહીં. આ વગેરે કેટલીક વાત થયા પછી બીજે દિવસે બપોરે બહાર ગયા. સૌની સાથે હું પણ ગયો. ધર્મચર્ચાની વાતો 2 કલાક સુધી ચાલી. પછી ઘણી કરી બીજે દિવસે રાણપુર સર્વે આવ્યા અને સાહેબજી વઢવાણની ગાડીમાં પધાર્યા અને હું બોટાદ આવ્યો. તે પછી ફરી સમાગમ થયેલ નથી. ઉપર મુજબ હકીકત યાદ કરી લખેલ છે, તેમાં કોઈ શબ્દ ફેર કરેલ નથી. જેમ હતું તેમ લખ્યું છે. આ પ્રમાણે એ ભાગ્યશાળી કે આવા ભગવાનની સાથે આવી લીલા થાય અને ભગવાનની પણ દશા આપણને ખ્યાલ આવે. આ પ્રમાણે મણિનાથ પટના પત્રો છે 2, તે આપણે વાંચ્યા. એનું વિવેચન નથી, માટે આ પત્ર 407મો પૂરો થયો. હવે આવતીકાલે પત્રાંક 708 લઈશું. વચનામૃત પત્રાંક 408. પત્રાંક 408 મુંબઈ, ભાદરવા વદ 8મ બુદ્ધ 1948. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. આમાં કૃપાલે લખે છે, ઓમ નમસ્કાર. ઓમ નમસ્કાર. ઓમ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ, એક અક્ષરીયો મંત્ર. એમાં 5 પરમેષ્ઠી સમાઈ જાય. વૈષ્ણવ એમ કે અમારા આમાં બધા દેવો સમાય, કોઈ કે અમારા 68 તીરથ સમાય, અને નવકાર મંત્રના પણ 68 અક્ષર છે, એ પણ એમાં સમાય. અને પંચ પરમેષ્ઠી પરમ ગુરુ કહો કે પંચ પરમેષ્ઠી, એ પણ એમાં સમાય. બધું આમાં આવે છે. અસિયા ઉષા
અરિહંતનો અશરીરી એવા સિદ્ધ ભગવાનનો પણ આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ ને મુનિનો મ, અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ હું, ઓમ શબ્દ બને. એવા પંચ પરિવૃષ્ટિને કૃપાલદેવે નમસ્કાર કર્યા છે. ઓમ નમસ્કાર બોલ્ડ અક્ષરમાં છે. હવે લખે છે, જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારમાં કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. કે જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે, શુભ કે અશુભ, સુખ કે દુઃખ રૂપે જે કંઈ પણ આવે તેને અમે વેદીએ છીએ, સમભાવે વેદીએ છીએ. એમાં ન રાગ ન દ્વેષ. કૃપા લઈને લાખ રૂપિયાનો નફો થાય તો કે આનંદ નથી, નુકસાન થાય તો એનો કોઈ ખેદ નથી. એ બી સંભાવમય સ્થિતિ છે. કેમ કે એ બધું પૂતગલ સાફ પોતાથી પર જાણે છે. નાની પુરુષો તો આપણને શું કે, માનો કે આપણા લાખ રૂપિયા જતા રહ્યા તો કે ક્યાંય ગયા નથી, તારી પાસે હતા, હવે એ બીજાની પાસે છે, ગયા ક્યાંય નથી. પણ આ જીવને મોહવશ મારું ચાલ્યું ગયું, તારું છે જ નહીં, અનાદિ તારું હતું જ નહીં. તારી આ માન્યતા જ મિથ્યા છે. જે કાળે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. જેમ કે ભગવાન ઋષભદેવ 83 લાખ પૂર્વ ઘરમાં જ રહ્યા. કેમ? ઉદય તેવો ઉદય 83 લાખ પૂર્વ ઘરવાસે વસિયા પરિકર યુક્તાજી. 1 લાખ પૂર્વ દીક્ષા પાડી છે, 83 લાખ પૂર્વ તો ઘરમાં જ રહ્યા. તો શું એમને ત્યાં આનંદ આવતો હતો? બિલકુલ નહીં. ભગવાનને તો અત્યંત વૈરાગ્ય હોય, પણ જે નિકાચિત ભોગાવલી કર્મ જે ભોગવ્યા એના છૂટે જ નહીં, તે ભગવાનને પણ ભોગવવા જ પડે, કોઈને પણ ભોગવવા પડે. તેના માટે રહ્યા છે, ભોગાવલી કર્મથી છૂટવા માટે રહ્યા છે. તેવી સ્થિતિ કૃપાલજીની પણ છે. જ્ઞાન ધ્યાનથી જે ખપાવી શકે તો બધા ખપાવી જ નાખે, પણ જે એ રીતે ન જ ખપી શકે તે કર્મોને એમને પણ સમભાવે વેદવા જ પડે, તો જ એથી છૂટાય. જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદવું એ જ્ઞાની પુરુષોનું સનાતન, એટલે અનાદિકાલથી જ્ઞાની પુરુષોની આ જ રીત છે. જે ઉદયમાં આવે હર્ષોક કર્યા વગર, રાગદ્વેષ નવા કર્યા વગર સંભાવે ભોગવી લેવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ. સનાતન એટલે અનાદિકાલથી એ જ આચરણ છે બધા માટે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અમને પણ એવું જ ઉદય છે એનો. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, અમને આ સંસારમાં કિંચિત માત્ર સ્નેહ નથી, રાગ નથી. ઘરમાં બેઠા છતાં વિતરાગ છે. એટલે કે કૃપાલદેવ કે છે અમને એવો ઉદય વર્તે, એટલે કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અમને આ સંસારમાં કિંચિત માત્ર રાગ નથી, છતાં પૂર્વે જે નિબંધન કરેલા કર્મોના ભોગવટ્ટો રૂપ આ પ્રારબ્ધ ઉદયમાં છે. જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે, આવે છે ઉદયમાં, અને એ વેદાય છે, સંભાવે ખરી જાય છે. આપણને નવા બંધાય. આપણે તો ઉદય આવે એટલે સીધો જ રાગદ્વેષ થયા વગર રહે જ નહીં. કેમ કે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, પરમા મારાપણું છે, એટલે આપણને રાગદ્વેષના ભાવો થાય એટલે નવો બંધ થાય. જ્ઞાનીને એ નથી. જ્ઞાનીની પ્રત્યેક ક્રિયા ભલે સંસારની હોય એ બધી છૂટવા માટે હોય છે. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી,
પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. એની લીલા અજબ છે, આપણે નહીં સમજી શકીએ, કેમ કે આ અંતરંગ આત્મદશાનો વિષય છે. અને ઉદય અનુક્રમે ભેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા થતી નથી, ઉત્પન્ન થતી નથી કે ભાઈ આને ઉદયને ઘટાડીએ કે કંઈ વિશેષ ઉદયમાં લાવીએ, કાંઈ નહીં. જે પ્રમાણે ઉદયમાં આવે તેને કોઈ હાનિ એટલે ઓછું વધતું કરવાની અમારા અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. અમને એમ થાય છે, તેથી એમ જાણીએ છીએ કે બધા જ જ્ઞાની પુરુષોનું એ જ અનાદિનું આચરણ છે, સનાતન આચરણ છે. તથાપી તો પણ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે પરિણામે વેદન કરીએ છીએ. કૃપાલ કે અમને કોઈ આ સંસારમાં સ્નેહ રહ્યો નથી, કોઈ પ્રેમ નથી, મોહ નથી, કંઈ કરવાની ઈચ્છા થતી નથી. ઈચ્છાથી જેમ કૃપાલે કહ્યું ને કે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે, આત્મભાવે. બાકી તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. પૂર્વે જે હજુ એક દેહ ધારણ કરવો પડશે, પણ અમારે તો એક પણ બીજી માં અમારે તો કરવી જ નથી, અમારે જન્મ લેવો જ નથી એવી નિશ્ચલ પ્રતિજ્ઞા છે. તો પછી કેમ તમે જન્મ લેવાના? ઈચ્છા નથી, પણ જે કર્મો છે એ ખેરવા ખપાવવા માટે હજુ એક જન્મ અમારે લેવો પડશે. તેમ અહીંયા કે છે અમારે કોઈ સ્નેહ રહેવો નથી સંસારમાં, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે. નિવૃત્ત થઈ ગઈ છે છતાં નિવૃત્ત થવા જ આવી છે, એ ક્રમમાં છીએ. તેવા સંસારમાં જેના પ્રત્યે રાગ નથી, મોહ નથી, પ્રેમ નથી, સ્નેહ નથી, એવા સંસારમાં કાર્યપણે દેખાઈએ છીએ. એટલે જાણે કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા હોય એમ દેખાઈએ છીએ. નહીં તો કે શું કામ અહીંયા બેઠા વેપાર કરે? કાર્યપણે અથવા કારણપણે અથવા તે કરવાના નિમિત્તરૂપ પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. એ વ્યવસાયથી સંપૂર્ણ નિવૃત્ત થવાની જ અમારી સંપૂર્ણ ઈચ્છા છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના આ સંસારના એટલે કે વેપારના કે વ્યવહારના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે છે. એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. કેમ કરવું પડે? પૂર્વે અમે એવું પ્રારબ્ધ અમે બાંધ્યું, કૃપાલ કે અમે કર્મ બાંધ્યા એ માટે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. એટલે એમને આ સંસાર આ બધાની વચ્ચે બેસવું પડે છે, કુટુંબાદીની ઉપાધિ ભોગવવી પડે છે. આ કોઈ પૂર્વે નિબંધન કરેલા કર્મોનું ફળ છે, જે અમારે સંભાવ ભોગવ્યા વિના છૂટે એમ નથી. તેમ જેમ કે કૃપાલને બીજે ઠેકાણે ફરી સગપણની વાત થઈ ત્યારે કૃપાલી શું કહે કે ના, અમારે આ વ્યક્તિ સાથે વિશેષ ભોગાવલી કર્મનો ઉદય છે, ઝબકવા સાથે જ. એટલે એમને અહીંયા જ કહ્યું કે અહીંયા જ ઠીક છે. નાની જાણે છે ક્યાં શું ભોગવું છે, ખપાવવું છે, જ્ઞાન બળે. એમ તેનાથી નિવૃત્તપણું જ આત્માની વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે કે જે પરિણામે વેદન કરીએ છીએ. આ મોટો ફરક છે. આપણે જ્ઞાનીમાં અંતર શું? એ જે કંઈ પણ કરે છે, ભોગવે છે, અનાસક્ત ભાવે ભોગવે છે. ને આપણે નહીં કરીએ તો પણ મનથી
ઈચ્છીએ છીએ એમ હોય આપણે તો વધારે સારું. સંસારમાં બધી સુખ સમૃદ્ધિ એટલે નહીં હોવા છતાં આપણે એને ભોગવીએ છીએ ભાવથી. હાથમાં કંઈ ના આવે એટલે નહીં હોય તોય બાંધીએ છીએ અને જ્ઞાનીને બધું હોવા છતાં પણ છૂટે છે. આ જ અજબ લીલા છે જ્ઞાનીની. આ જ્ઞાનનું કારણ છે. જ્ઞાન વૈરાગી શક્તિ કરે ન નૂતન બન મહિમા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાની પુરુષો ઉદય ભોગવે સમકીતિ. આ બધો કર્મનો ઉદય ભોગવે છે પણ કરે ન નૂતન બંધ, નવીન કર્મ બંધ કરતા નથી. કેમ કે જ્ઞાન વૈરાગ્ય શક્તિ, આત્મજ્ઞાન પ્રગટ છે એને લઈને અલિપ્તપણું રહી શકે છે. આત્માનો આસ્વાદ ચાખ્યો છે માટે સંસારના કોઈ પદાર્થમાં એમને રસ નથી, કોઈ આસક્તિ નથી. બહારથી આપણે ન સમજી શકીએ પણ એની વિતરાગતા તો ઝલકતી જ હોય. કોઈમાં રાગ આસક્તિનું એની મન વચન કાયની ચેષ્ટા અજ્ઞાની કરતા સાવ જુદી જ હોય. જે સંપરિણામે વેદન કરીએ છીએ તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે. હજુ ઘણા વખત સુધી હજુ આ ઉદય ભોગવવો પડશે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ. હજુ આ ઉપાધિ હજુ રહેશે એટલે યાદ સ્મૃતિમાં આવે તો એ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. આ વૈરાગ્ય સહિત ખેદ છે. આપણી જેમ ઉકળાટ નથી કે આ ઉપાધિ હજુ ક્યાં સુધી છે, શું કરીએ, ઉપાર્જન અમે જ કર્યા છે કર્મ એટલે મારે ભોગવવા જ પડશે. રડતા ભોગવો કે શાંતિથી ભોગવો, ભોગવવા જ પડશે. ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. એમને તો કોઈ દુઃખ નથી, પરની અનુકંપા નથી થઈ શકતી. કેમ કે બહારના લોકો તો શું જુએ, અમારો વ્યવહાર જુએ, વેપાર જોઈએ, ગ્રસ્તપણું જોઈએ એટલે એમને લાભ થઈ શકે એમ નથી. બાકી અમારે તો બધું સંભાવે, ઘરમાં હો કે વનમાં હો કે જન્મમાં બધું એમને તો સમ છે. એટલે કે અમે અંદર એનો વિચાર કરીએ છીએ. ખેદનું કારણ ચિત્તમાં વિચારી જોતા તો પરાનુકંપારૂપ જણાય છે. પર જીવોની અનુકંપા જણાય છે કે એમને ઓળખાણ નહીં થઈ શકે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. સ્વાભાવિક લખે છે આ બધું. હાલ તો જે ઉદય આવે તે સ્વાભાવિક પ્રમાણે, જેવા ઉદયમાં આવે તે પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એ પોતાના સ્વરૂપમાં રમે છે. આ બધું આવ્યા જ કરે છે. નાતા દ્રષ્ટા આપણે જોયા કરે છે. અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. અમે કોઈને પણ સુખનું કે દુઃખનું કારણ થવાય છતાં નથી, છતાં પણ અમે ભાસીએ છીએ. કોઈને તો આ સારું લાગે છે અમારી આવી ક્રિયાને, કોઈને દુઃખરૂપ લાગે છે કે આ શું, જેમ કે રેવાશંકરભાઈ કે આ શું એકદમ વેપારમાં છીએ ને ચાલ્યા જાય, ધ્યાન ના આપે. આવી ભાવનાઓ એમને જે ઉત્પન્ન થાય કોઈને દુઃખરૂપ ભાષે, કોઈને વળી અચ્છા સારા એવા જો હોય તો એમને લાગે ઓ આ કેવા જીવ છે, જેમ કે ગાંધીજી. આ જાત વેપારી નહીં, ઉત્તમ તત્વજ્ઞાનીની છે. તો કોઈને અમે સુખરૂપ ભાસીએ છીએ, કોઈને દુઃખરૂપ ભાસીએ છીએ, કોઈને રાગરૂપ ભાસીએ, કોઈને દ્વેષરૂપ ભાસીએ, કોઈને લાભ થાય અમારાથી એમ, કોઈને અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ અમારા પ્રત્યેની તે જોઈ અમને ખેદ થાય છે. જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે, આ સંસારમાં અમે તો સાક્ષી રૂપે છે. નાતા દ્રષ્ટા એમ થર્ડ પર્સન હોય ને, બેના વચ્ચે ઝઘડો હોય, ત્રીજો જોયા કરે તેમ રાગદ્વેષ વગર, તે અમે તો સાક્ષી રૂપે છીએ પણ કર્તા રૂપે દેખાઈએ છીએ.
જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. અમારે ઉપરથી તો કર્તા તરીકે દેખાવું, ભાઈ હા એ તો કામ કરી રહ્યા, અંદરથી સાક્ષી ભાવ જ રાખવો સંપૂર્ણપણે. આ તો અમારે બે ધારી તરવાર ઉપર ચાલવા જેવું. બહારથી જુદું બતાવવું, અંદર જૂતું, એ અમારાથી કેવી રીતે બને? અમારા માટે બહુ વિકટ કાર્ય છે. છતાં પણ શક્તિ છે ઘણી એટલે સંભાવે બધું કરે છે. એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત વિકટપણાનો પ્રસંગ ઉદય છે. તેમ છતાં પણ કોઈને ખેદ કે દુઃખ કે લાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને, એટલે જેને ભ્રાંતિ જેવા સંસાર લોકો ન ભાસે તો તે સાક્ષી પુરુષને અત્યંત વિકટપણું નથી. પણ અમને તો અત્યંત વિકટપણાનો પ્રસંગનો ઉદય છે. કોઈ રીતે એવા શંકરભાઈને ખોટું પણ ન લાગે. અમારા નિમિત્તે કર્મ ન બાંધે એ પણ સાચવવું છે. એમને મારા પ્રત્યે બીજો ભાવ ના આવે એટલે અમે કે ઝાડુ કાઢવા જેવું પણ કામ કરીએ છીએ. શું કરે? હવે આવા પુરુષને કેવા કામ કરવા પડે? સામાન્ય અનુકંપા. એ જીવો બંધાઈ ન જાય અમારા પ્રત્યે બીજો ભાવ કરીને. એટલે અમને તો અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. જેવા ઉદય આવ્યા બસ ઉદાસીન ભાવે સમભાવે ભોગવી લેવું એ સનાતન ધર્મ છે. અનાજનો વિતરાગોનો ધર્મ શબ્દ આચરણને બદલે છે. કાંસમાં લખ્યું અહીંયા ધર્મ એટલે આચરણ સમજવું. સમભાવે ભોગવી લેવું, આચરણ કરવું એ જ વિતરાગ પરમાત્માઓની રીત છે ને જે એ જ અમે આચરીએ છીએ. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એટલે કે આત્મા એક પણ તલખણાના બે ટુકડા કરવા સમર્થ નથી, ઘાસના ટુકડા નહીં. કેમ? તો કે આત્મા તો માત્ર ભાવ કરે છે. એ તો પૂતગલ વસ્તુ છે. પૂતગલનું પરિણમન પૂતગલથી થાય. હાથ એને તોડે તણકલા તો હાથે પૂતગલ છે. એમાં આત્મા તો માત્ર ભાવ કરે છે. એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય એટલે કે ખરેખર સમજાઈ જાય કે હું કંઈ કરતો જ નથી, બધું કર્માધીન થઈ રહ્યું છે, ત્યારે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એટલે કે ત્યારે ખરેખર એવો ભાવ આપશે કે હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ છું, હું કંઈ કરી શકતો નથી. આપણા માટે તો હું પામર શું કરી શકું એવો નથી વિવેક. એ જે કંઈ પણ થઈ રહ્યું છે કર્માધીન થઈ રહ્યું છે, આપણે તો એમાં સમતા ભાવ રાખવાનો છે. સર્વ જગતથી આ દુઃખોથી છૂટવાનો એકમાત્ર ઉપાય એ સમભાવ છે. બધા જ્ઞાની પુરુષો જે મોક્ષને પામ્યા એ સમતાના બળે જે સમભાવમાં રહ્યા તે છૂટી ગયા અને નવા ઉદયમાં જો રાગદ્વેષમાં પરિણમ્યા, નવા બાંધે ફરી રજડે. આ પ્રમાણે આ પત્ર સૌભાગભાઈ લખ્યો છે. એનું કોઈ વિવેચન નથી. ટૂંકામાં આપણે એનો ખાલી ઉપલક ભાવ જોયો છે. એનો અંતરંગ તો કૃપાલજીના હૃદયમાં છે.